રામ ડાયરા ને ગુડ આફ્ટરનૂન ગુજરાતીમાં બોલે તો શુભ બપોર. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા મસ્ત મજાના નવા દિવસના તાજા અને નવા નખોદ બ્લોગ વિડીયોમાં. ત્યારે બપોરનો લગભગ 1 વાગવા આવ્યો છે અને ફરી એકટાણું કરવા આવ્યો હતો. એકટાણું કરી લીધું અને અહીંયા અમારા દીદી હુઈ ગયા છે કે જાગે છે જોજે દીદી. ચાલો એકટાણું કરી લીધું છે અને હવે છે ને બધુડીને રોટલો દેતા જવી અને પછી બીજા જવી થાણે. બધુડીને ઝાડની નીણ નાખેલી છે એને ખાવાનું ચાલુ જ છે. હાલો બધુડીને છે ને રોટલી દેવાઈ ગઈ છે. આ તારી માટે નથી, આ નંકી બધુડી માટેની છે. ખાવી છે? હાલો એને ખબર પડી ગઈ કે આ પૂનમબેન માટે છે. હવે એને એની રોટલી દેવાઈ ગઈ છે. હવે જતા પૂનમબેન પાસે એને તે રોટલી આપી દેવી. પૂનમબેન हेलो पूनम बहन को नहीं खाना है, उसको पहले की डाली हुई रोटी भी पड़ी है. हाल खाई तो पूनम बहन खाવામાં નખતા દેખાડે છે એને દેવી. આપણે આ પ્લેચીને દેવી, નંકી પ્લેચીને હાલે એને મળે એટલે તો એને તો ખાવાનું જોઈએ. હાલો હવે બપોરા પાણી થઈ જાય તો પાછા જવા દેવી દુકાન બાજુ. અને તો બધાને નીણ નાખી છે પણ નીણનો છે ને બહુ જ બગાડ કરે છે. હમણાં ખડ વધી ગયું છે ને, ગાદલા ખોડે નાખીને બેઠી છે. અને અમારે રાજભાઈને તે પાછું આવવાનું છે તાણે રવિવારની રજા છે એટલે રાજભાઈ જો એની રિમોટ વાળી ગાડી લઈને તૈયાર થઈ જાય. હાલ વરસાદ વાળું વાતાવરણ છે, વાદળા છે, સવારના હરવડા આવે છે જાય છે. વરસાદ તો કાંઈ આવે એવું લાગતું છે નહીં. પછી આવી જાય તો મજા આવી જાય. સારો વરસાદ આવે ને તો ઘરેથી એકટાણું કરી અને પાછા પૂગી ગયા દુકાને. અને ગાડીમાં આપણું ડ્રીલ પડ્યું છે એને કાઢી લઈ બારું. આ ડ્રીલ જેવું ને એ ઘરે લઈ જતા લાઇટ ફિટિંગનું એવું કામ ચાલુ હતું ને ત્યારે. અત્યારે અહીંયા જોયું હતી ને તો ઘરેથી પાછું અહીંયા ઉગાડી દીધું છે પહેલાં અને આના ઠેકાણે મૂકી દેવી. એમાં એવું છે આપણી પાસે પતરા અને પાઇપના કંઈક થોડાક ખાડા હોવા ત્યાં એવા કટકા પીડ્યા હતા ને એ કટકાનો સદુપયોગ કરી અને આ રીતનું પાઇપના હાંધા મારી દેખાતા છે. આવું સોફ્ટું બનાવ્યું છે. અને આ બધા પતરા રહ્યા ને એ બધા પતરાને એની માથે લગાવી અને નનકી એવી ઓવડી ટાઈપનું બનાવવાનું છે. પણ એ પહેલાં અમારે કામ કરવાનું છે રાજભાઈની રિમોટવાળી ગાડીનું ઓપરેશનનું. તો છે ને હવે પહેલાં રાજભાઈની ગાડીનું ઓપરેશન કરી નાખ્યું. રાજભાઈ અહીં મૂકી છે ને પંખો ચાલુ કરી વાળવી. અને આ છે આપણું ટૂલ બોક્સ. આમાં બધા પીસ્યા છે પાના પકડીને. રાજભાઈની ગાડીનો રિમોટ અને 4 વ્હીલ છે ને હાલતી બંધ થઈ ગઈ છે પણ અડધી તો ઉગડી ગયેલી છે. આવી હાલત છે. હાલો ખોલીને જોઈએ આનું શું થાય છે એમ. બપોરના 3:30 વાગવા આવ્યા છે. હવે જવાનું છે ખારાવાડીએ. દુકાન હતો ને ગાડી લઈને ખારાવાડી બાજુ નીકળી ગયો. એમાં એવું છે ખારાવાડી આપણે ડુંગળી વાવી છે ને એમાં પાણી જવા જેવાનું છે. પણ સવારના વરસાદની વાટે હતો એકાદ સારો વરસાદ આવી જાય ને તો પાણી વાળવા ન જવું પડે. પણ વરસાદ સવારનો એક ધારો ચાલુ રહે છે. વધારે કંઈ આવે એવું છે નહીં. તો હવે લાઈટ જવાની તૈયારી છે. 1.5 કલાકની પાસે છે. સીધું હાલવા જાય મોટર ચાલુ કરી પાય દે. વરસાદ તો કાંઈ આવે એવું છે. અત્યારે અમારા ગામમાં પૂરો ઓલો જે આપણે શોર્ટકટ વાળો રસ્તો હતો ને એ રસ્તો અત્યારે થઈ ગયો છે બંધ. તળાવમાં પાણી ભરાઈ ગયું ને એટલે તો ગામમાં ફ્રી થઈને હાલવાનું છે. માથે વાદળાને એવું છે. વરસાદે જરા ચાલુ છે સારો નથી આવતો. તો સારો આવી જાય ને તો પાણી ન વાળો ચાલુ થઈ ગઈ છે. અને પાછું આ બોર્ડ રહ્યું ને અને ઢાંકી દેવી કેમ કે એની હાલત બહુ નાજુક છે. કોથળી ઢાંકી અને માથે આનો ટેકો મૂકી દેવી. બોર્ડની હાલત જો કેવી નાજુક છે હાવ. અને કૂવામાં એમાં પાણી પાછું વાળેલું છે તો એનો વાલે થોડો જોતા જઈશ અને કૂવામાં તમને સારો પાણી દેખાડી દઉં એટલું છે એ. તો અત્યારે છે ને કૂવો જો હાવ એટલે હાવ ઉપર ભર્યો છે. 1 2 3 4 ને 5 ફરમાં. એમાંયથી આ 2 ફરમાં તો જો જમીનથી ઉપર છે એટલે 4 ફૂટ એટલે 3 ફરમાં એટલે 6 ફૂટ ઊંડું પાણી છે. અને વજનું પાણી અત્યારે આપણે છે ને કૂવામાં પાછું વાવી દીધું છે. અને આ વાડી દેવી ભાઈ મારી નથી. એ વાડી છે આપણા મિત્ર રાજુભાઈની એની
અને ઉપર લીમડામાં એમાં પોપટ અત્યારે એક બોલે છે એની વાત જ આવે. જો ક્રિકેટમાં એમાં પોપટ બહુ જાજા બધા રાડ્યું થાય પોપટ અત્યારે. મોટર ચાલુ કરીને પડામાં પાણીએ પૂજો ને ત્યાં એક કેરો ભરાઈ ગયો હતો. વાવીને નાકું ફેરવી નાખ્યું છે. અને હવે છે ને અહીંથી એક ખાતર લેવાનું છે આપણે ડુંગળીના રોપમાં પાવા હાટું. એમાં એવું છે ધોરિયાનું સેક્શન સાવ ટૂંકું છે ને કૂવા ઉપર ભીડ્યા છે એટલે મોટર પાણી એટલું કાઢે છે તો પાણી થોડુંક વધારે આવે છે. પાછું થોડુંક વાવવાનું હતું પણ કોઈ વાંધો નહીં, હવે કાંઈ વાવવું છે નહીં. આ ખાતર જોયું ને હવે થોડુંક જ છે, જોકે આપણે ત્યારે ત્રણ જ પાવાના હતા એટલે એની માટે તો પૂરતું છે. એ હે આપણા કાલા સોના હ્યુમિક બ્લેક ડાયમંડ નહીં કાલા સોના. તો જો અહીં નાખ્યું ને આ પાણી મીંડ્યું છે કાળું થવા. આવું છે ને થોડું નાખતા જાઉં મુઠ્ઠી એટલે આ 3 કેરા પાવર 3 નહીં 4 છે. એક આવડું આ અને આ પીવે એ. બાકી ઓલચોના 1 2 3 ને 4 કેરા કાઢી છોકરા પાઈ દીધા હતા. હાથ ધોવાઈ જાય કાલા સોનાવાળા જોયું. હાથ ધોયા કાંઈ કેટલું પાણી કાળું થઈ ગયું. હાલો હવે તમે જુઓ અમારો ડુંગળીનો રોપ કેવો મસ્ત તૈયાર થયો છે. એમાં એવું છે આ વર્ષે તે આપણે ખારાવાડીએ ભાઈ ડુંગળી જ કરવાની છે. જે આ વખતે હરખું પડી ગયું હતું ને તો આ વખતે પાછી દુઃખ કરીને એ હાથું અત્યારે 1 2 3 4 5 6 આવડો આ 7 કેરા ડુંગળીના રોપના નાખ્યા છે. અને આ બાજુ છે ને આપણે કર્યો છે ગુવાર. તમને બતાવી દઉં કે જે કંઈ ઉતાર્યો નથી હવે સમયમાં ઉતારવાનું છે. શીંગું આવી જુઓ કેવું મસ્ત શીંગું છે ન કર્યો. તો હવે બસ 2-3 દિવસની અંદર આમાં ઉતરશે અને ભેગી સોળી પડશે એ બતાવું. સોળીમાં હજી શીંગું બહુ નથી આવી છે કોક. તો પાળીએ સોળી છે, બાકી આખામાં ગુવા છે. એટલે પ્લાનિંગ એવું કાંઈક છે કે શું કહેવાય રોપ તૈયાર થાય ને ડુંગળીનો ત્યાં સુધી ગુવારને સોળી રહેવા દે. જેવો રોપ કમ્પ્લીટ તૈયાર થાય એટલે રોપામાંથી કાઢી અને આમાં આખામાં ડુંગળી કરી નાખવાની. આ રીતનું પ્લાનિંગ કરી અને આપણે ડુંગળી કરેલી છે. હવે કેરા જોવા જવું તો નહીં પડે કેમ કે અહીંથી જો આપણને તો ઓલરેડી દેખાય છે કે ત્યાં સુધી પાણી પૂજ્યું છે. અને આ સેમસંગ શું કામનું જોયું ઝૂમ કર્યું કાંઈ ખ્યાલ આવી જાય પાણી ક્યાં પૂજ્યું છે. તો 1 ને 2 કેરા બાકી છે એ પાઈ અને પાછા થઈ જાય ઘર ભેગા. 5:30 થવા આવ્યા છે અને લાઇટ વહી ગઈ. અને આપણે જે ડુંગળીમાં પાણી લાવવા દેવાનું હતું ને એ તે શેરો 1 કેરો બાકી હતો ને એમાં અડધે પૂછું લાઇટ વહી ગઈ એટલે લગભગ તો પૂગી જાય. હવે અડધા જેવું બાકી રહે તો બાકી તો નાખું આવે ને પછી હાથ પગ ધોય અને પાછા આવે નીકળી જાય. અને વરસાદ અત્યાર સુધી તો કાંઈ નહીં, અત્યારે પાછું વરસાદ જેવું થોડું ચાલુ થયું. બાકી તો વાદળ હતા ને એ પવન આવ્યો ને હજુ આ બાજુ બધું ભાગી ગયું છે. હજુ ના 7:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. દીવાબત્તીને એવું બધું કરી અને દુકાન વધાવી અને શટર પાડી તાવા દઈ દીધા છે. આપણે જે મેન કાઉન્ટર રહ્યું ને એક શટર ખુલ્લું છે, હિસાબ ચાલુ હતો તો અમે બાપુ હિસાબ કરે છે અને એ હિસાબને એવું બધું પૂરું કરે તો આપણે અહીંયા એક દાદાએ દીવાબત્તીને એવું બધું કરી વાવી. ત્યારે બીજો ખૂબ દાદાની ડેરીએ દીવાબત્તી કરવા માટે બાહું ખોલી નાખ્યું. અંદર તો અંધારું છે, ગરમ ચાલુ કરવું પડશે. તો સારું છે કેમ છો તકલીફ છે ગલો થયો નથી તો અંકુરનું બાણું ખોલી નાખ્યું બંધવાનું પડે. બાકી વરસાદ તો આજે તે અહીં આવ્યો નહીં. સવારના વાટે હતા, હમણાં આવે વરસાદ આવ્યો નહીં. વાદળા છે અત્યારે તે પવન નહીં છે પણ વરસાદ નથી. ચાલો દીવાબત્તીને બધું કરી અને પાછા નીકળી જાય હવે ઘર બાજુ. ફાઇનલી અત્યારે આપણે દુકાનેથી પાછા પૂજી ગયા એવી કીધે હાલ આપણે બપોર એકટાણું કરી લીધું હતું એટલે વાવ તો અત્યારે કરવાની નથી. તો અત્યારે આવ્યા તો આપણી લાડકી બદુડીને રોટલી દેવાઈ ગઈ છે. અને હવે જવું છે આપણી પૂનમ પાસે. પહેલાં પૂનમબેનને રોટલી દીધી ને પછી બદુડીને આપી છે. પૂનમ અહીંયા
એ ખડ ખાવામાં વ્યસ્ત છે. જો ભાઈ ગઈ હાલે હાલે. હવે હે ને એ રીતે રોટલીની હવાઈ થઈ ગઈ છે. ખડ ખાવા માંડ હાલ. અને અમારે રાજભાઈ જો મોટર લઈને આમ કહેવાય રમવાનું ચાલુ કર્યું છે. લાય તો અમારે રાજભાઈની મોટર છે ને આપણે બપોરે રિપેરિંગ કરી હતી, એમાં શું કહેવાય રિઝલ્ટ અમને પૂરું મળ્યું છે. રાજભાઈને બેને થોડોક ફારફેર થઈ ગયો છે. પહેલાં છે ને એ જો આમ હોય તે ફરતી હતી, આમ ફરતી હવે બંધ થઈ ગઈ છે. હવે ખાલી આગળ પાછળ હાલે છે. આંખ તો ચાલુ કરી એમ હતું કીધું નહીં ચાલુ થાય, થઈ ગઈ. જો ભાગવા માંડે છે, વાંધો નથી. જોને ખાડામાં હલવાઈ ગઈ, નહીં આવે બહાર કાઢતો હોય. જો રિમોટ તો કમ્પ્લીટ જ હતો, પણ એક મોટર ખરાબ થઈ ગઈ હતી. એટલે આગળ પાછળ નથી હાલતી. આગલા ટાયર હતા ને ખાલી ગોળ ગોળ ફરતા હતા. અમે છે ને ખોલી અને ઓલી મોટર હતી ને એ ઓલામાં ને ઓલી મોટર હતી ઓલામાં, એટલે આગળ પાછળ હાલે ને એવું અત્યારે કમ્પ્લીટ કરી દીધું છે. એટલે અમારે રાજભાઈનું કામ થઈ ગયું. આ ઠેઠ આપણે ત્યારે ગયા વર્ષે હાથે માઠીમના મેળામાં ગયા ને સાંજે, ત્યારે પહેલાં સોમનાથથી લીધી હતી. હજી એમ નામ છે. એ વચ્ચે શું કહેવાય મોટર ખરાબ થઈ ગઈ હતી ને તે પડી રહી ને, એટલે નકર તો જો કે અત્યારે વધી ન હોત. એટલે અત્યારે જો અમારે રાજભાઈને હે ને રમકડું હે તમે એવું આવવા દે તો ટાયર ફરી જાય હાઈક તો. એમાં શું છે તો ઓલો કાંકરાવાળું ને એવું હોય ને તો ટાયર ફરી જાય છે, સ્લીપ મારી જાય છે. આપણે કેમ ગાડી સ્લીપ મારી જાય એની કોડે. આવો દે વહેલી આવે છે, ટાયર સ્લીપ મારી જાય છે. બાકી લાઇટું ને એવું બધું કમ્પ્લીટ જ હતું. અત્યારે ને ફેરી ટાયરની એટલી છે કે એની વાત જ જવા દો, પણ ટાયર સ્લીપ મારી જાય ઓલું થાય ને એટલે. લાઈ ત્યાં રિમોટ. અને આમાં તે જો અત્યારે છે ને આમાં આગું પાછું ફેરવવાના એવું લીધા ને એનથી હાલે. આ તો અત્યારે કંઈ કામ જ નહીં થતા આગળ પાછળ, પણ એનથી ને જ હાલે. હેલી આવું કે અમારો જુગાડ. આ લાઈ ખાઈ લીધું તો હાલો. જો મિત્ર તો કાંઈ છે નહીં, અને બીજા બધા વાવ પાણી કરવા બેઠા છે. અને આપણે બહાર એકલા આવી અને આપણી રોજની જે મિટિંગની જગ્યા રહીને ત્યાં ખુરશી લઈને ધામા નાખી દીધા છે.